શુદ્ધ આત્મા જ્ઞાન છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય મૂર્તિ પરમાનંદ નો રસકંદ સમજાય છે. વસ્તુ છે આત્મા શુદ્ધ ચૈતન. એની વર્તમાન દશાના વિકાર છે એ એનામાં વસ્તુમાં નથી. વસ્તુ છે ચૈતન જ્યોત જ્ઞાનાનંદ મૂર્તિ. એવો જે શુદ્ધ આત્મા એનું જે જ્ઞાન છે શુદ્ધ આત્મા તે જ્ઞાન થાય તો એ શુદ્ધ આત્મા પવિત્ર છે. એનું જ્ઞાન કર્યું તેનું નામ જ્ઞાન છે. તે ધર્મ જ્ઞાન છે. તે સંબર નિદ્રા રૂપી જ્ઞાન છે. મોક્ષના માર્ગ રૂપી એ આત્માનું જ્ઞાન શુદ્ધ આત્માનું જ્ઞાન મોક્ષના માર્ગનું જ્ઞાન છે. સમજાય છે કાંઈ? ભગવાન આત્મા શુદ્ધ વસ્તુ અનંત શુદ્ધ ગુણ પવિત્રનું ધામ એવો શુદ્ધ આત્મા તેને અમે જ્ઞાન કહીએ છીએ. કેમ કે શુદ્ધ આત્મા જ્ઞાનનો આશ્રય છે. જે સમ્યક જ્ઞાન પ્રગટ્યું એનો આધાર આશ્રય આત્મા છે. એમાં નિમિત્ત ને શબ્દો નથી. સમ્યક જ્ઞાન અંતર સ્વરૂપનો આશ્રય કરી શુદ્ધ ચૈતન ભગવાન જ્ઞાન મૂર્તિ છે. એમ અંતરમાં જઈને આત્માને પકડીને અનુભવ કર્યો એવું જે જ્ઞાન તેને સમ્યક જ્ઞાન કહેવાય છે. એનું નામ ધર્મ જ્ઞાન છે. એનું નામ સુખરૂપ જ્ઞાન છે. એ જ્ઞાન મોક્ષના કારણરૂપ જ્ઞાન છે. સમજાણું કાંઈ? હવે આવે છે ને? હવે શુદ્ધ આત્મા જ્ઞાન છે. ભગવાન આત્મા પોતાનો જે જ્ઞાનનો પિંડ પ્રભુ ચૈતન છે એના સન્મુખ થઈને અંતરમાં જઈને એકાકાર થઈને જે જ્ઞાન પ્રગટ્યું એ જ્ઞાનનો આશ્રય આત્મા છે. માટે તેને જ્ઞાન કહેવામાં આવે. માટે તે જ્ઞાન સંબર નિદ્રા નામ બંધના અભાવરૂપ પરિણામ વાળું જ્ઞાન છે. અથવા મોક્ષના કારણરૂપ તે જ્ઞાનની દશા છે. અથવા તે શુદ્ધ જ્ઞાન પવિત્ર જ્ઞાન ધર્મરૂપ જ્ઞાન છે. जी हाँ वो ज्ञान है बाकी लौकिक તમારા ધૂળના બાકીના તમાકુના આ ફલાનું ભૂતનું જાત છે આ જાત છે એ ધૂળ જ્ઞાન બધું પાપ છે. એ બહુ મહેનત કરી છે. પહેલી શરૂઆતમાં તો કરીએ છીએ અજ્ઞાનની મહેનત મોટી. હવે પેદા થવું એ ક્યાં એના અજ્ઞાનથી થાય? એ તો પૂર્વના પુણ્ય હોય તો ધૂળ મળે છે ને ત્યાં ગયા ત્યાં આત્મા છે. ધૂળ મળે. હા ધૂળ મળી કે તો કે છે પેલા સારું આવી ધૂળ ધાણી કરીને કેમ કીધું એનો? હા અહીં તો વાત એવી આચા કરે છે ભાઈ. એ વાત તો એક તો રહી ગઈ. પણ જેને શાસ્ત્ર જ્ઞાન તરફના વલણનું ભાવનું જ્ઞાન શાસ્ત્રનું તે પણ જ્ઞાન પર આશ્રય વાળું છે. માટે પુણ્યબંધનું કારણ છે. બંધ અધિકાર છે. ભગવાન આત્મા ચૈતન જ્યોત અબંધ સ્વરૂપી પ્રભુ એનું જ્ઞાન તે અબંધ પરિણામી જ્ઞાન તે મોક્ષનું કારણ છે. એ નિશ્ચય જ્ઞાન છે. ઓલા વ્યવહાર જ્ઞાનનો નિષેધ કરે છે. આજનું જ્ઞાન નહીં. સમજાણું કાંઈ? બરાબર છે. કે છે બંધ અધિકાર. બંધ અધિકારમાં જે કઈ આત્મા સિવાયનું શાસ્ત્રો જ્ઞાન છે એ છે કે બંધનું કામ છે. બધું ભાવ કરે વાહ. કારણ કે વ્યવહાર એ પર આશ્રય એ પેલા આવી ગયું 272 એનો વિસ્તાર ચાલ પર વ્યવહાર એટલે પર આશ્રય. એ શાસ્ત્ર જ્ઞાન એ પર આશ્રય છે. એ પુનઃબંધનું કામ છે. શુદ્ધાત્માનું જ્ઞાન તે જ્ઞાન છે. આત્મજ્ઞાન તે જ્ઞાન છે. પ્રાથમિક દશા છે.
ઠીક પૂછે છે કેમ કે કઈ શાસ્ત્ર જ્ઞાન કરે પ્રાથમિક દિશા પ્રાથમિક એને કહેતા નથી. અહીંયા આત્મજ્ઞાન કરે ત્યારે ઓનું જે શુદ્ધ જ્ઞાન છે તેને વ્યવહાર જ્ઞાન કહેવામાં આવે. નિશ્ચય વિનાનો વ્યવહાર પ્રાથમિક ફરકથી ક્યાંથી આવ્યું? ઠીક દલાલ મારે સમજાણું કાંઈ? આત્મા અખંડ શુદ્ધ ચૈતન પ્રભુ એનું જ્ઞાન થાય કે એમાં જ્ઞાનની દશાનો આધાર છે આત્મા છે. વર્તમાન સમય જ્ઞાન અંતરના અવલંબે થયું એ જ્ઞાનનો આશ્રય આધાર આત્મા છે. માટે તે જ્ઞાનને આત્મજ્ઞાન અને શુદ્ધાત્મ જ્ઞાન કહીએ એ જ્ઞાન મોક્ષનું કારણ છે. એ ચોથાની વાત છે. આત્માની ક્યાં મારા અમુક બદલા માંડ્યા છે. આ તો ચોથા ગુણસ્તરની વાત છે. ચાર દુઆ ચાર ઓલો ટકા છે એમ છે. ડમ્બલ ફેર પડી ગયો એમ કે છે. ડમ્બલ નહીં સદન વિપરીત ફેર છે. વસ્તુની શરૂઆત જ્યાં ચોથે ન થાય તો આગળ જીવો ક્યાંથી પણ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી પ્રભુ એ જ્ઞાન શક્તિનું સત્વપુંજ છે. તેનું જ્ઞાન તેને શુદ્ધાત્મ જ્ઞાન કહેવામાં એ જ્ઞાનને જ્ઞાન કહેવામાં આવે છે. ઓલા જ્ઞાનને વ્યવહાર જ્ઞાન કહેતા જ્ઞાન સાચું છે. વ્યવહાર કહેતા ખોટું જ્ઞાન ભાષા જો અભૂતાર જ્ઞાન. અભૂતાર કીધું ને કહેવાય પરાશ્રિત અભૂતાર ગજબ શૈલી છે. સમજાણું કાંઈ? પદ્ધતિમાં કેટલો મૂકે છે ન્યાય. ભગવાન પરમાત્માનો રસ જે છે એ મૂકે છે. શુદ્ધ આત્માથી જ્ઞાન ભગવાન આત્મા જે પરનું જ્ઞાન કરે છે તે સ્વનું જ્ઞાન કરે ત્યારે તેને જ્ઞાન કહેવામાં આવે. સમજાણું કાંઈ? આમાં કઈ એમ નથી કે આટલા શાસ્ત્ર ભણ્યો હોય તો સ્વનું જ્ઞાન થાય. એક શાસ્ત્ર શબ્દો ન આવડતો હોય, આત્માનું નામે ન આવડતું હોય. પણ અંતર સિદ્ધાનંદ ભગવાન જ્ઞાનની નિર્વિકલ્પ દશા થતા જે જ્ઞાન થયું તે જ્ઞાનને જ્ઞાન મોક્ષનું કારણ અબંધ પરિણામી જ્ઞાન અબંધ સ્વભાવી ભગવાન એનું જ્ઞાનને મોક્ષનું કારણ કહેવામાં. ભલે થોડું હોય તો એ વિજ્ઞાન છે. જ્ઞાન એ વિજ્ઞાન છે એ મોક્ષનું. અને શાસ્ત્ર જ્ઞાન આદિ ઘણું હોય પણ આ જ્ઞાન નું હોય તો એ જ્ઞાન વિજ્ઞાન કહેવામાં આવતું. અરે ભગવાન સારું સ્વરૂપ શું છે? હજી તો શાસ્ત્ર જ્ઞાન ના ઠેકાણા નથી. સમજાય છે? અને એકલા બાર ના જ્ઞાન તો પાપ ના જ્ઞાન છે. અહીં તો શાસ્ત્ર નું જ્ઞાન અને શાસ્ત્રે કહેલા નવતત્વની શ્રદ્ધા અને શાસ્ત્રે કહેલા સજીવની કાયની દયાનો ભાવ પુણ્ય ભાવ છે. ત્રણેય પુણ્ય ભાવ છે, ધર્મ ભાવ નહીં. સમજાય છે? ધર્મ ભાવ શુદ્ધ આત્મા જ્ઞાન ભગવાન આત્મા જ્ઞાનનું પૂંજ જ્ઞાનનું જેમ ઢોકળું હોય ને ઢોકળું છે રૂની ગઠડી ઢોકળા તો મને કે નહીં એમાં જ્ઞાનની ગઠડી છે. ભગવાન આત્મા જ્ઞાનની ગાંઠડી છે. ક્યાં છે એને ખબર તમને કોઈ છે? જ્ઞાનની ગાંઠડી છે. એ જ્ઞાનની ગાંઠડીમાં અનંત રતન પીડ્યા છે. અંદર શાંતિ, આનંદ, અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેત્વ, પ્રભુત્વ, સ્વચ્છતા એવા અનંત રતન પીડ્યા છે. અનંત રતન નો ગાંઠડો આત્મા છે. એ અનંત રતન નો ગાંઠડો આત્મા એનું જે જ્ઞાન કરવું એને જ્ઞાન કહેવામાં આવે. અહીં તો શાસ્ત્રના જ્ઞાન ને શાસ્ત્રની શ્રદ્ધા, નવતત્વની શ્રદ્ધા કોની શ્રદ્ધા છે? પુણ્ય ભાવ છે. જો એને ધર્મ માની છે તો મિથ્યા છે, અને ધર્મ ન માને સ્વભાવને આશરે ધર્મ માને તો પુણ્ય છે. ભગવાન તે સારી સામે કોઈ જોયું નથી જોવું એમ કે છે. હા તો ચૈતન નો દરિયો છો અંદર, તને ખબર નથી હું તે કોણ છું કેવડો એ ફીરવી મારામાં શું છે એની તને ખબર નથી.
બહાર તારી દશાને બહાર ભટકાવી છે આમ ત્યાં. અને એમ કરતા બહાર અજ્ઞાન માંથી જો તારા શાસ્ત્રના જ્ઞાનમાં ભટકાવી છે બુદ્ધિને. સમજાણું કાંઈ? પણ તારા જ્ઞાનની બુદ્ધિને અંતરમાં તેમ લીધી. ભગવાન ચૈતન પ્રભુ વસ્તુ સ્વરૂપે અનંત ગુણની ગાંસડી છે. એનું અંતરમાં જ્ઞાન શું તેને ભગવાન જ્ઞાન કહે છે. એને એ ધાર્મિક જ્ઞાન કહેવામાં આવે. શુદ્ધ આત્મા દર્શન છે. હવે સંકિત કોને કેવું કે નવ તત્વની શ્રદ્ધા એ વ્યવહાર સંકિત છે એટલે રાગ છે, પુણ્ય છે. ભગવાન આત્મા ચૈતન પ્રભુ નિર્વિકલ્પ આનંદનું ગાંઠડી છે. નિર્વિકલ્પ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સત શાશ્વત સચ્ચિદાનંદ, સત શાશ્વત જ્ઞાન ને આનંદ નો પુંજ પ્રભુ છે અંદર. સાંભળ્યો હોય ન હોય કોણ જાણે આ બહારના ધંધા એથી નવરો કેદી છે. ફૂરસત નથી ભાઈ અમારે કહેજો. ને ઉલ્લેખન કહેતા છે સમજાવું કાંઈ ફૂરસત નથી ધંધા. ભાઈ પ્રભુ તું તો અંદર આનંદ આનંદ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. ભાઈ સત છો, સત છે તે શાશ્વત છે. અને તેનું જ્ઞાન ને આનંદ પણ શાશ્વત છે, વિકાસ છે. એ જ્ઞાનનું જ્ઞાન, આનંદનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, અંતર્મુખનું જ્ઞાન, એને જ્ઞાન અને તે અંતર્મુખ આત્માની શ્રદ્ધાને જ સંકિત કહે. નવ તત્વની શ્રદ્ધા તે વ્યવહાર સંકિત એટલે શુભ રાગ એટલે પુણ્ય ભાવ. ભગવાને કહેલા હો નવ તત્વ એમાં તો છે સર્વનું ત્રિલોકનાથ પરમેશ્વરે, જેને એક સમયમાં 3 કાળ 3 લોક પ્રત્યક્ષ થયા છે પ્રભુને. એની વાણીમાં જે નવ તત્વો આવ્યા એની પણ જે શ્રદ્ધા કરે તે પરાશ્રી શ્રદ્ધા, તેથી તેને વ્યવહાર શ્રદ્ધા, તેને પુણ્ય ભાવ શ્રદ્ધા કહેવામાં આવે છે. ભગવાન આત્મા અખંડાનંદ પ્રભુ એવો શુદ્ધ આત્માની અંતર્મુખ થઈને રાગના આશ્રય છોડી સ્વભાવનો આશ્રય કરી નિર્વિકલ્પ અંદર શ્રદ્ધા ભાનમાં થાય તેને શુદ્ધ આત્માનું દર્શન એટલે સંકિત કહેવામાં આવે. એ સંકિત તે મોક્ષનું કારણ છે. એ સંકિત તે સંબર નિદ્રા રૂપ પવિત્ર પર્યાય છે. સમજાણું કાંઈ? હવે માન નવરો થાય એમાંથી આ વાતો પછી હવે શાસ્ત્ર ભણવા અને શાસ્ત્રની શ્રદ્ધા કરવા નવરો એમ કરતા આવ્યો તો કઈ હિરકી નહીં. આત્માની શ્રદ્ધા તે દર્શન કહેવાય. સમજાણો? કીધું ને એક જણે પેલા દર્શન પડીમાં દીધી હા એટલી પડીમાં કે હા દર્શન પડીમાં એટલે શું? આ ભગવાનના દર્શન કરવા હંમેશા દર્શન પડીમાં પ્રતિજ્ઞા દીધી છે. આવા વાળામાં પાસે હવે એને ધર્મની ખબર ન પડે. એ દર્શન એટલે આત્મા પૂર્ણાનંદ શુદ્ધ પ્રભુ એની અંતર શ્રદ્ધા અંતર ભાન કરીને શ્રદ્ધા કરવી એને દર્શન સંકિત કહે. અને એમાં વિશેષ નિર્મળતા થઈ તે દર્શન પદમાં કહે. સમજાણું કાંઈ? ધડા કયા જગતે ધર્મ ને નામે અધર્મ સેવે અને માને કે ધર્મ કરી સ્વતંત્ર અનાદિ રખડે. અંધારું ભગવાન તે તને જાણ્યો નહીં ભાઈ. તું કોણ છો તેની તને પ્રતીત નથી ભાઈ. તું તો પરમેશ્વર છે. કારણ કે જે સર્વજ્ઞ દશા થશે પરમેશ્વરની દશા થશે ક્યાંથી આવશે? ક્યાંથી આવશે કે બહારથી આવે એવી છે? આત્મામાં બધું પડ્યું છે પરમેશ્વર પદ આખું પડ્યું છે. આખું પૂર્ણ આનંદ પ્રભુ જે અનંત કેવળ જ્ઞાન, અનંત કેવળ દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય એવી જે પર્યાય એટલી અવસ્થા એ રૂપ સિદ્ધ પદ એવી સિદ્ધ પદની પર્યાયો તે અનંત અનંત થવાની છે. એ બધી પર્યાયો ભગવાન તારા ગુણમાં તારા સત્વમાં પડી છે. હોય માંથી આવે નહીં, હોય માંથી એવડો જે આત્મા એનો આશ્રય કરવો કેટલો પુરુષાર્થ છે.
આવડો આત્મા જેને સમ્યક દર્શન આવા આશરે થાય એ સમ્યક દર્શન ની કિંમત કેટલી? હા હા તત્વાર શ્રદ્ધા આ સમ્યક દર્શન આ તત્વાર શ્રદ્ધા તત્વાર શ્રદ્ધા આ કહેવાય તત્વાર શ્રદ્ધા નો સમ્યક દર્શન 10 લક્ષણ બહુ બોલે બહુ સમજે નહીં કાંઈ ઊંડા 10 વર્ષ ઉપરમાં પેલો સમાજ ધર્મ છે આ બીજો છે માર્ગો હું કહેવાય કોને કહેવાય કોને હોય ખબર છે કાંઈ આપણે ક્ષમા કરી દઈ જાય એકમ જો ક્ષમા 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 જો ક્ષમા થઈ ગઈ ભૂલમાં ક્ષમા નથી સાંભળને ભગવાન આત્માને ક્ષમા આપે ઓહો આત્મા બાદશાહ પૂર્ણાનંદ નો નાથ શું પૂછું એમ સમ્યક દર્શન માં એનો સ્વીકાર કરે ત્યારે એને આત્માને ક્ષમા આપી કહેવાય છે સમજાણું કાંઈ હે એ આત્મા એ ક્ષમા ક્રોધ કરે છે એના ઉપર રાગની રુચિ કરીને આત્મા પર ક્રોધ કરે છે સમજાય છે એ પુણ્યના ભાવ પાપના ભાવ એમાં પ્રેમ માને છે પરમાં સુખ માને છે આ ધૂળમાં સુખ છે પૈસામાં સુખ છે શરીરમાં સુખ છે બાયડીમાં સુખ છે હજીરામાં હજીરો એટલે મકાન કે છે કે તારો આત્મા કેવો છે એની કિંમત કરીને તે શ્રદ્ધા નથી કરી એ તને કિંમત વિનાનો તું જો આની કિંમત કરી નથી તો તું કિંમત વિનાનો છો પુણ્ય પાપની કિંમત કરી સંયોગની કિંમત કરી એની મહત્તા હતી કિંમત વિનાનો તું છો બાકી તું બીજાની કિંમત માધ્યમ આપે છો પુણ્યના ભાવનું માધ્યમ પુણ્યના ફળનું માધ્યમ સમજાય છે ધર્મ તો આત્મા શુદ્ધ ચિદાનંદ પ્રભુ એનો અવલંબન લઈને જે શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ પ્રગટ કરે એને ધર્મ કહેવામાં આવે સમજાણું કાંઈ આ તો ઉર્ધગતિના પરિણામ એને કહેવામાં આવે છે ભગવાન આત્મા અનંત ચૈતન રતનનો રત્નાકર ભગવાન આત્મા એની અંતર્મુખ થઈને નિર્વિકલ્પ સમ્યક દર્શન કરવું એને ભગવાન સમ્યક દર્શન સાચું દર્શન કહે જેને આત્માની કિંમત કરતા આવડી એની કિંમતનું જે સમ્યક દર્શન એને સમ્યક દર્શન કહે શુદ્ધ આત્માના દર્શન છે કારણ કે તે દર્શનનો આશ્રય છે ને શુદ્ધ આત્મા તે સંકિત છે દર્શન છે સંકિત કારણ કે તે સંકિત નો આશ્રય છે આત્મા શુદ્ધ આત્મા આશ્રય છે ન્યાય ભાવ ચિદાનંદ પ્રભુ અભેદ વસ્તુ અખંડાનંદ પ્રભુ એને આશ્રય થયેલું સમ્યક દર્શન તે સમ્યક દર્શન નો આશ્રય આ માટે તેને સમ્યક દર્શન હાથું કહે એ ધર્મનો બીજો ઓલો શુદ્ધાત્મા ચારિત્ર છે હવે ચારિત્ર સકાયના જીવને નમારવા દયાના ભાવ સકાયના એ ચારિત્ર નહીં એ શુદ્ધ ભાવ સકાય જીવની દયા પાડવાના ભાવ સકાય ના હોય એકંદરી લીલોતરી કંદમૂળ બટાટા શકરકંદ અનંતજીવ છે એની દયા પાડવાના ભાવ નહીં મારવાના ભાવ તે દયા તે શુદ્ધ ભાવ છે એ ચારિત્ર નહીં પુણ્ય ભાવ છે તારા હવે રનો ત્યાગ શું આત્મા રસના ભાન વિનાના રસના ત્યાગમાં કદાચ શુભ ભાવ હોય તો મેં ત્યાગ કરી એવા મિથ્યા ભાવ સહિત નો પુણ્ય ભાવ છે સમજાણું કાંઈ અહીં તો આત્માના આનંદ રસની દશા થાય તેને ચારિત્ર કહે છે સકાયના જીવને દયાના ભાવથી ચારિત્ર નહીં વ્યવહાર ચારિત્ર છે એટલે પુણ્ય બંધનું કારણ એ ધર્મ છે અહિંસા પરમો ધર્મ એ કોણ કે આ આત્મા શુદ્ધ ચિદાનંદ ને આંખને સ્થિરતા શાંતિની પ્રગટ કરે એવી અરાગી પરંતી ને ચારિત્ર ને અહિંસા પરમો ધર્મ કહે છે જુદી બધી હે સમજાય છે એ આત્મા શુદ્ધિદાનંદ પ્રભુ એનો અંતર એકાકાર થઈને જે સમ્યક દર્શન જ્ઞાન સહિત સ્વરૂપમાં અવિકારી પરંતીને પ્રગટ કરે
તેને ચારિત્ર કહે છે. તે અહિંસા પરમો ધર્મ ચારિત્ર તે છે. તે અહિંસા પરમો ધર્મ તે મોક્ષનું કારણ છે. શકાયની જીવને ન મારવાનો ભાવ તે અહિંસા પરમો ધર્મ નથી. વ્યવહાર રૂપી પુણ્ય ધર્મ છે. પછી પુણ્ય બંધ થયું શું થયું? પુણ્ય છે, પુણ્ય બંધ છે, બંધાય છે. કોણ સમજાવવામાં? હા હે ભગવાન, તે તને ઓળખો નહીં ભાઈ. હે તારી તને કિંમત નહીં, તારી તને ખબર નહીં, તારી તને પીછાણ નહીં, તારી તને માચમ દશા આવી નહીં. બધાના માચમ જ્યાં ત્યાં હા રાત દેખે પાપ દેખે હા હા હું હા ધૂળે નથી. ચારિત્ર કોને કેવું? આ લુગડા છેડ્યા નાગો થયો ચારિત્ર, બાયડી છોકરા છોડ્યા ચારિત્ર એ તો નહીં, પણ અંદર ખટાઈના જીવને ન મારવાનો એક લીલોતરી આમ હણાય તો જેમાં લીલફું બટાટું સકરતન એક કટકી હણાય તો અમુક જીવ મરે. એવો ભાવ એ પુણ્યબંધ નું કારણ છે, ચારિત્ર નહીં. હું જીધલ નહીં મારે આપવી પડે ને સુખની વ્યાખ્યા હતા. ચારિત્ર સુનક દર્શન જ્યાં સુખરૂપ છે, પણ ચારિત્ર વિશેષ સુખરૂપ છે. ભગવાન આત્મા આનંદ સ્વરૂપની મૂર્તિ પ્રભુ, એનું જ્ઞાન કર્યું, એની શ્રદ્ધા કરી અને એમાં ઠર્યો. એ ઠરવાના આશ્રયમાં આધારમાં શુદ્ધ આત્મા છે. એ શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્રનો આશ્રય આત્મા છે. એ ત્રણનો આધાર આત્મા છે. માટે ત્રણને દર્શન જ્ઞાન અને ચારિત્ર કહેવામાં કે છે ભગવાન આત્મા. જેને શુદ્ધ ચિદાનંદ પ્રભુને જાણી શ્રદ્ધીને એમાં ઠર્યો છે, એ ઠરવાના આધારમાં આશ્રયમાં કારણમાં તો આત્મા છે. એ ઠરવાના હેતુમાં આત્મા છે. ઠરવામાં નિમિત્ત રૂપે એટલે કારણ રૂપે ભગવાન છે. રાગમાં નિમિત્ત રૂપે હેતુ રૂપે પર હતું શકાયના જીવો, આના નિમિત્ત ને હેતુ કારણ રૂપે ભગવાન આત્મા છે. સમજાવવાનું કઈ જો એટલે એમાં છે શબ્દો ઘણો. જીવાદી નવ પદાર્થ શ્રદ્ધા વિષય સમ્યક આશ્રા નિમિત્તવા વ્યવહાર થઈ ગયો. પછી નીચેની વાત લઈ જાય એ પરાશ્રિત વ્યવહાર મોક્ષમાં તૃપ્ત સ્વશુદ્ધાત્મા જ્ઞાન આશ્રયત્વાદ નિમિત્તવાદ નિશ્ચય નહીં મન સમ્ય જ્ઞાન. જ્ઞાન નિમિત્ત કીધું ભાઈ. જ્ઞાન આશ્રય શુદ્ધ આત્મા જ્ઞાન આશ્રયત્વાદ શુદ્ધ જ્ઞાન નો આશ્રય એને નિમિત્તવાદ નિશ્ચય નથી સમ્ય જ્ઞાન. શુદ્ધાત્મા સમ્યક દર્શન આશ્રયત્વાદ કારણ ત્વાદ નિશ્ચય સમ્યક દર્શન ભવતી. સમજાય છે? શ્રદ્ધા વિષય સમ્યકત્વાદ આશ્રયત્વાદ નિમિત્તવાદ આશ્રયચારિતાત્વાદ હેતુત્વાદ સતની જીવની કઈ રક્ષા છે ને. ચારિત વ્યવહાર આશ્રયત્વાદ હેતુત્વાદ વ્યવહાર ભવતી એ વિગેરે વિગેરે શબ્દો છે. એમ આત્મા ચારિત્ર આશ્રયત્વાદ હેતુત્વાદ એવું પાછા સ્વરૂપ આત્માનું જે શુદ્ધ ચૈતન્ય એમાં રમણતા એ ચારિત્ર આશ્રયત્વાદ. કેમ કે ચારિત્ર આશ્રયત્વાદ આત્માનો આશ્રય છે. એમાં આત્મા હેતુ છે. નિશ્ચય સમ્યક ચારિત્ર ભવતી સંસ્કૃત છે. આચાર્ય તો કેટલું સ્પષ્ટ કરી નાખ્યું છે. મારા વાંચતા નથી નવરાત્રી વાંચે તો વ્યવહારમાં પડ્યા વ્યવહારના ઠેકાણા નથી. અહીં તો કે છે કે આત્મા શુદ્ધ આત્માથી ચારિત્ર. શુદ્ધ આત્મા ચારિત્ર છે ભૈયા. કારણ કે ચારિત્ર નો આશ્રય છે કોણ? શુદ્ધ આત્મા. એમ ચારિત્ર એને કહીએ કરવું રમવું. આનંદ સ્વરૂપ ભગવાન આત્મા એમાં રમે જમે. અતિન્દ્રિય આદનું ભોજન કરે, અતિન્દ્રિય આદનો સ્વાદ લે, એવી દશાને સાચું ચારિત્ર કહે છે. કે જે ચારિત્રમાં આધાર આશ્રય ભગવાન આત્મા છે, જે ચારિત્રનો હેતુ આત્મા છે, એ ચારિત્રનો હેતુમાં કોઈ રાગની નિમિત્ત છે એમ. એ ચારિત્રમાં કોઈ રાગની મંદતા હતી માટે ચારિત્ર થઈ એમ નથી. સમજાણ થાય? કસાયની મંદતાનો સકાયની અહિંસાનો ભાવ હતો માટે આ ચારિત્ર નિશ્ચય છે એમ નથી એમ કે છે. નિશ્ચય ચારિત્રનો હેતુ આત્મા છે.
આશ્રિત છે. એ પ્રમાણે નિશ્ચય છે. જો એ નિશ્ચય સમ્યક જ્ઞાન શુદ્ધ આત્મા. વ્યવહાર જ્ઞાન હતું તો નિશ્ચય જ્ઞાન છે એમ નહીં. વ્યવહાર દર્શન હતું તો નિશ્ચય દર્શન છે એમ નહીં. વ્યવહાર સાચી હતું આ છે એમ નહીં. એનો વિસ્તાર હશે થોડો. હેતુ આત્મા છે, આ વ્યવહાર હેતુ કેમ કરશે સમજાણું કાંઈ. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો